સુરતના વરાછા વિસ્તારમાં આજ રોજ દિવસના સમયે મોટી લૂંટની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે। વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 4 હથિયારધારી લૂંટારૂએ ઘૂસીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે। દક્ષિણ ગુજરાતના આર્થિક હબ ગણાતા સુરત શહેરમાં આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા નિશાન ઊભા કરતી એક મોટી ઘટના સામે આવી છે। સુરતના અતિવ્યસ્ત એવા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આજે બપોરે થોડા દિવસે 4 હથિયારધારી લૂંટારૂએ ત્રાટકીને આશરે 50 લાખની લૂંટ ચલાવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ વરાછા રોડ પર આવેલી એસબીઆઈ બેંકમાં બપોરના સમયે રાબેતા મુજબ કામકાજ ચાલુ હતું ત્યારે 2 મોટરસાયકલ પર સવાર થઈને આવેલા 4 અજાણ્યા શખ્સો મોઢા પર રૂમાલ બાંધીને બેંકમાં પ્રવેશ્યા હતા। બેંકમાં દાખલ થતાની સાથે જ લૂંટારૂએ પિસ્તોલ જેવા હથિયારો બતાવીને બેંકના કર્મચારીઓ અને હાજર ગ્રાહકોને બંદૂકની અણીએ બંધક બનાવી લીધા હતા। લૂંટારૂએ હવામાં હથિયારો લહેરાવી કોઈ હલશે તો ગોળી મારી દઈશું તેવી ધમકી આપીને ભયનો માહોલ પેદા કર્યો હતો। સીસીટીવી ફૂટેજ અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટારૂએ બેંકના કેશિયર અને મેનેજરને ધમકાવીને સ્ટ્રોંગ રૂમ અને કેસ કાઉન્ટરની ચાવીઓ પડાવી લીધી હતી। માત્ર 10 થી 15 મિનિટના ગાળામાં લૂંટારૂએ અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ રકમ થેલામાં ભરી લીધી હતી। લૂંટની રકમ લઈને ચારેય લૂંટારૂઓ પોતાની મોટરસાયકલ પર બેસીને વરાછાના ગીસ વિસ્તારોમાં ગાયબ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સુરત પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી। વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ ઉપરાંત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। પોલીસે બેંકની અંદર અને બહારના તમામ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી લૂંટારૂઓના સગડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।